નમસ્કાર ફ્રેન્ડ્સ, ગુજરાત જોબ્સ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, અમારી ચેનલ પર સરકારી ભરતીને લઈને તમામ અપડેટ આપવામાં આવે છે। જો તમે અમારી ચેનલ ઉપર નવા હો અને સરકારી ભરતીને તમામ અપડેટ મેળવવા માંગતા હો તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઇબ તેમજ બાજુમાં આપેલ બેલ આઇકન પર ક્લિક કરી દેજો, જેનાથી સરકારી ભરતીની અપડેટ આપને મળતી રહેશે। માય ડિયર ફ્રેન્ડ, આજનો ટોપિક છે લોકરક્ષક ભરતીની જે દસ્તાવેજ ચકાસણી છે શરૂ થઈ ગઈ છે। તારીખ કઈ શરૂ થવાની છે તેની અપડેટ અને કયા ડોક્યુમેન્ટ આપને રાખવાના રહેશે તેની અપડેટ હું આજે આપને આપીશ। આપને સ્ક્રીન પર જે દેખાઈ રહ્યું છે તે તારીખ 5/9/2025 રોજ જે લોકરક્ષક કેડરની દસ્તાવેજ ચકાસણી છે એ 17/9 થી 30/9 દરમિયાન હાથ ધરવામાં આવનાર છે। દસ્તાવેજ ચકાસણી માટે ક્વોલિફાઈડ થયેલ ઉમેદવારોની યાદી 27/8/2025 રોજ ભરતી બોર્ડની વેબસાઇટ ઉપરથી જાહેર કરવામાં આવેલ છે। ક્વોલિફાઈડ થયેલ ઉમેદવારો તારીખ 10/9/2025 રોજ કલાક 14 કલાક એટલે આપ ઓજસ પરથી આપના કોલ લેટર છે ડાઉનલોડ કરી શકશો। ઉમેદવારોએ તેઓના અસલ પ્રમાણપત્ર તેમજ અસલ પ્રમાણપત્રની સ્વપ્રમાણિત કરેલ એક નકલ નીચે જણાવેલ A થી I સુધીની ક્રમ પ્રમાણે ગોઠવીને અચૂક સાથે લાવવાની રહેશે। એટલે આપને જે અસલ પ્રમાણપત્રો તેમજ અસલ પ્રમાણપત્ર સિવાય સ્વપ્રમાણિત કરેલી એક નકલ એના સિવાય આપને એક નકલ એ લાવવાની રહેશે। આ તમામ પ્રમાણપત્રો છે 9/9/2024 સુધી ઇસ્યુ થયેલા હોવા જોઈએ, એની પહેલા ઇસ્યુ થયેલા હોવા જોઈએ। એક જન્મ તારીખના પુરાવા તરીકે આપની જોડે LC હશે તો એ ચાલશે, જેમાં જન્મ તારીખ સ્પષ્ટ દર્શાવેલ હોવી જોઈએ। ધોરણ 12 અથવા તેની સમકક્ષ પરીક્ષા છે એનું પ્રમાણપત્ર ગુણપત્રક આપે એ હોવું જોઈએ। અનામત જાતિ માટે ગુજરાત સરકારશ્રીના સક્ષમ અધિકારી દ્વારા અપાયેલ જાતિ અંગેના પ્રમાણપત્ર હોવા જોઈએ। નિયત કરેલા નમૂના મુજબનું NCC C સર્ટિફિકેટ હોવું જોઈએ। રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી, રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટી અથવા નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીનું પ્રમાણપત્ર જે લોકોને લાગુ પડતું હોય। રમતવીરો માટે પણ સરકારના પરિપત્ર મુજબનું વખતો વખત જે પરિપત્રો થયેલા અને સૂચનાઓ આપવામાં આવેલી છે એ અધિકૃત કરેલ અધિકારીશ્રીનું રમતગમતનું પ્રમાણપત્ર હોવું જોઈએ। વિધવા મહિલા માટે પોતાના પતિ અવસાન પામ્યા છે તેનું પ્રમાણપત્ર અને તેઓ પુનઃ લગ્ન કરેલ નથી તેની બાંયધરી આપતું આપને પત્ર પણ હોવો જોઈએ। માજી સૈનિકના કિસ્સામાં આર્મી, નેવી, એરફોર્સના સક્ષમ સત્તાધિકારી દ્વારા અપાયેલ ડિસ્ચાર્જ પ્રમાણપત્ર અથવા ઓળખપત્ર હોવું જોઈએ। ઉમેદવારે પોતાની ઓળખ માટે જો આધાર કાર્ડ હોય તો તે દસ્તાવેજ ચકાસણી દરમિયાન અવશ્ય સાથે લાવવાનું રહેશે। ઓળખ માટે જો આધાર કાર્ડ હોય તો આધાર કાર્ડ આપને લાવવાનું જ રહેશે, અસલમાં લાવવાનું રહેશે। જો આધાર કાર્ડ ન હોય તો અન્ય કોઈ પણ પુરાવો, ડ્રાઇવિંગ લાયસન્સ, પાન કાર્ડ, ઇલેક્શન કાર્ડ અને વગેરેમાં અસલમાં પોતાની સાથે દસ્તાવેજ ચકાસણી દરમિયાન અવશ્ય સાથે લાવવાના રહેશે। દસ્તાવેજ ચકાસણીના હાજર રહેનાર તમામ ઉમેદવારોએ દસ્તાવેજ ચકાસણી માટે એનેક્સ 3 ફોર્મ ભરી લાવવાનું રહેશે। જે ફોર્મ ડાઉનલોડ કરવા માટે તમે ક્લિક કરી શકો છો, હું આપને ડિસ્ક્રિપ્શનમાં પણ લિંક આપી દઈશ અમારા સોશિયલ પ્લેટફોર્મને, તેના પર આપને PDF મળી રહેશે। સામાજિક શૈક્ષણિક જે લોકો પછાત છે, અનુસૂચિત જાતિ, SC કેટેગરી તેમજ ST કેટેગરી ઉમેદવારો જે રજૂ કરવાના છે નિયમો અનુસાર એ આ ફોર્મ ભરી જરૂરી દસ્તાવેજો આપણે અવશ્ય લાવવાના રહેશે। એ ફોર્મની અહીંયા વિગત આપેલી છે અને SC BCના ઉમેદવારો, SC અને ST તેઓને અલગથી આ ડાઉનલોડ કરવાનું રહેશે। EWS માટે અહીં કોઈ વિગત રજૂ કરવાનું કહેવાય નથી। તો આવી જ અપડેટ સાથે આપણે ફરી મળતા રહીશું। કંઈ પણ હશે અપડેટ તો LRDને સૌથી પહેલાં અમે મૂકવાનો સંપૂર્ણ પ્રયત્ન કરીશું। આવી જ રીતે સરકારી ભરતીની અપડેટ સાથે ફરી મળતા રહીશું। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો। જય હિન્દ।